અરવલ્લીની ગિરિમાળામાં વિરાજમાન માં જગતજનની અંબાનું ધામ વિશ્વવિખ્યાત છે। ત્યારે માં અંબાનું આ ધામ એક ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે। ત્યારે દરરોજ અંબાજીમાં માઈ ભક્તો આવી માં જગતજનની માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે। માં અંબાના મંદિરમાં માતાજીને વર્ષમાં અનેકવાર અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે। ત્યારે આજે બપોરે માં અંબાના નિજ મંદિરમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। માતાજીની અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો। ત્યારે માતાજીના જયઘોષ સાથે માં અંબાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું। દરેક જગ્યાએ દરેક મંદિરમાં ધરાવવામાં આવે છે। એટલે એમ કે નવી ફસલ આવી હોય, નવા અનાજ આવ્યા હોય એટલે સૌપ્રથમ દેવને અર્પણ કરવામાં આવે છે। એટલે એક ભાવાત્મક આ ધરાવવામાં આવે છે। એટલે કે જુદા જુદા વ્યંજનો, એમ કે જુદા જુદા પ્રકારના રસોઈ બનાવીને માતાજીને કે દેવને જે કંઈ હોય, આપણી મનોકામના હોય અને કોઈ એમને પણ જે પરંપરાગત ધરાવવામાં આવે છે। અહીંયા માતાજી જગદંબાના મંદિરમાં બેસતા વર્ષે ધરાવવામાં આવે છે 56 ભોગ। બીજું નામ અન્નકૂટ છે અને બીજું પોષ મહિનાની પૂનમે જે મંદિર તરફથી હોય છે। કોઈ પણ ભક્તો એમને પણ ધરાવી શકે છે, પણ આ તો મંદિર તરફથી જ ધરાવવામાં આવે છે। અને એમ કે બપોરે માતાજીને મધ્યાહને 12 વાગે સોનાના થાળમાં બધું પ્રકારના જુદા જુદા બધું ધરાવી અને બધું બનાવવામાં આવે છે। બધી જ વસ્તુઓ ઘીમાં બનાવવામાં આવે છે।